સરકારી વિભાગો બાદ હવે ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચારે ભરડો લીધો હોય તેવો બનાવ ભરૂચમાંથી સામે આવ્યો છે। ચકચારી બનાવની વિગતો અનુસાર ભરૂચના એક વ્યક્તિ વિરુદ્ધ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ 2022માં ગુનો નોંધાયો હતો અને તેમના વિરુદ્ધમાં ચાર્જશીટ પણ થઈ ગઈ હતી। આ અંગેનો કેસ ભરૂચના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી રહ્યો છે। ત્યારે કોર્ટમાં પ્રેક્ટિસ કરતા ખાનગી વકીલે ફરિયાદી પાસે તેની તરફેણમાં ચુકાદો અપાવવા માટે ₹5 લાખની માંગણી કરી હતી। આ અંગે ફરિયાદીએ લાંચરુસદ વિરોધી શાખાનો સંપર્ક કરતા અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને લાંચના નાણાં પેટે ₹4 લાખ સ્વીકારતા આરોપી વકીલને રંગે હાથ ઝડપી પાડ્યો હતો। ત્યારે હાલ તો અમદાવાદ એસીબી દ્વારા લાંચિયા વકીલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।